હાલો મિત્ર, જય માતાજી, જય મેલડીમાં. આજે એક મારા જે ઉપરના પોસ્ટમાં જે મારા મેનેજર છે એના ભાઈને આજે થોડીક તકલીફ પડી હતી, એટલે એને સિવિલમાં બ્લડ આપવાનું કીધું હતું. તો આજે મેનેજર મને કહે છે કે વિજયભાઈ બ્લડ આપશો? તો ચલો આજે હું પણ મેં કીધું આજ હું આપી દઉં. ચલો, હું ફર્સ્ટ ટાઈમ આજે બ્લડ દેવા આવ્યો રહી છું અને કેવું ફિલિંગ્સ થશે તો મને ખબર નથી. થોડીક અંદરથી મને આમ ગભરામણ થઈ રહી છે, પણ કોઈ વાંધો નહીં. કોકનું સારું થતું હોય તો ભલે આપણે દઈ દઈએ, પણ થોડીક તો તકલીફ જેવું મનમાં અનુભવે છે, પહેલી વાર છે એટલે. તો હવે ચલો, હવે બ્લડ લઈશું. એ તો ડબિંગ કરી બ્લડ લેજો. સાહેબને બતાવવું પડશે ને. હેલો મિત્ર, આજે હું આવી ગયો છું સિવિલ હોસ્પિટલમાં. એક મિત્રને બ્લડની જરૂર પડી એટલે હું બ્લડ દેવા આવ્યો છું. તે પર અવશ્ય દેજો. આ જોઈ લો, પોતે હું બ્લડ દેવા આવી રહ્યો છું. ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર, અને થોડીક નર્વસ છે, પણ મારી આ સાહેબ જે છે એ મારી નર્વસ કાઢી નાખી છે. મારા મનમાંથી એક ડર હતો એ નીકળી ગયો છે. એટલે એકવાર અવશ્ય એકવાર બંધ દેજો. આ સાહેબને લઈ લો. આ સાહેબને ના લેવા કેમ? મારા મિત્ર છે. તમારે વાઘેલા સાહેબને લઈ જાઓ. ના લેવા એવું હોય કાંઈ ન થાય. તમે બ્લડ દો, ક્યાં તમે કંઈ ચોરી કરી છે? બસ લઈ જાઓ ને આપણું. થેન્ક યુ સાહેબ. બ્લડ ડોનેટ કરીને એટલી મજા આવી છે. આજે મારી બીક કાઢી નાખી છે સાહેબે, અને મને ફર્સ્ટ ટાઈમ હતું એટલે એટલી મજા આવી છે કે હવે હું હમણાં કરું ફોન વાત કરીએ. મારા મોડું થાય છે. હા તો વાંધો નહીં, પછી આપણે મળીશું. ફર્સ્ટ ટાઈમ હતું એટલે આજે એટલી મને મજા આવી છે. હવે બીજી વાર હું સાહેબને પૂછી જો કેટલા મહિના પછી દેવાય. હું ફરજિયાત અવશ્ય દેવા આવીશ. મને બહુ મજા આવી છે આજે બ્લડ દેવાની. હા, હેલો મિત્ર, અમે જો આજ બ્લડ દઈ દીધું છે. હવે સાહેબ અંદર એમ કીધું છે કે કોફી અને બિસ્કિટ લઈ લે. તમે આજે જો અત્યારે માસી કોફી અને બિસ્કિટ અમને આપી રહ્યા છે. આ માસી છે, જોઈ જુઓ. એટલે સાહેબ કે કોફી ને બિસ્કિટ ખાતા જાય. એટલે હવે ત્યાં પેલા કઈક વાસ આપી તો મોજા પહેરીને આવી હતી. અમે તો ઉપરથી ખરાબ વાસ છે. સેજ પ્રેમ મારી પરિસ્થિતિ. અત્યારે હવે કોફી બિસ્કિટ અમે ખાઈ રહ્યા છીએ. માસીએ કોફી બનાવી છે, જોઈ જુઓ. અને માસી અમને બિસ્કિટ આપી રહ્યા છે. જોઈ જુઓ. હું ને અમારા મિત્ર કમલેશભાઈ બંને બ્લડ ડોનેટ કર્યું છે. હવે કમલેશભાઈને અમે બે કોફી અને બિસ્કિટ ખાઈ રહ્યા છે. અમારા માસીએ અમને કોફી બનાવી દીધી છે, જોઈ જુઓ. માસી થેન્ક યુ. આ બિસ્કિટ છે, ગુડ ડે, ને આ કોફી. હું તો પલોઠી વાળીને જો કોફી ને ગુડ ડે બિસ્કિટ ખાઉં છું. હકીકત જોવો ને તો હું અંદર જેવો રૂમમાં અંદર પ્રવેશ કર્યો ને તો એટલી મને આમ બીક લાગી ગઈ હતી. પણ અંદર એક સાહેબ હતા ને, એને મને હિંમત આપી કે વિજયભાઈ કાંઈ ના થાય, તમે તારે બેસો, તમે તારે કાંઈ ન થાય. મને હિંમત એટલી એને આપી. તો મેં કીધું ચલો ને, જે હવે થાય એ બીજું હું. પણ મને એટલી મજા આવી છે કે હવે હું સાહેબને મેં પૂછી લીધું. મેં તો હવે પછી ક્યારે હોય કે 3 મહિના પછી તમે ડોનેટ કરી શકો. પણ હું હકીકતમાં અવશ્ય હું 3 મહિને બ્લડ દેવા આવીશ. કોઈને જરૂર પડે તો પ્લીઝ મને ફોન કરજો. હું તમ તાર બ્લડ દેવા આવી જઈશ. મને બહુ મજા આવી છે. અને હું અહીંયા એક તો પેલા જોકની વાત એ છે કે હું જ્યારે અહીંયા આવ્યો ને તો હું 50 થી 60 જણા તો પૂછીને આવ્યો હતો કે કંઈ થાય નહીં ને બ્લડ દીધા પછી કંઈ મને નહીં થાય ને એમ, નકર મારી ચેનલ બંધ થઈ જશે. પણ નહીં, મને જેટલો ડર હતો ને એની કરતાં તો એટલી મજા આવી છે. ફિલિંગ્સ મને એટલી જાગી છે કે નહીં, બ્લડ દેવું જ પડે. મિત્ર, હકીકત માણસાઈની રીતે જોવા જાવ ને તો બ્લડ એકવાર તો અવશ્ય દેવું જ પડે. હલો મિત્ર, જો આ સિવિલ હોસ્પિટલ છે, જોઈ જાઓ. આ સિવિલ હોસ્પિટલ બ્લડ ડોનેટ કરી નાખ્યું છે. હવે અમે બહાર જઈ રહ્યા છીએ, હું અને અમારા મેનેજર છે. જો આના ભાઈને થોડી તકલીફ છે એટલે અમે બ્લડ દેવા આવ્યા હતા. આ સિવિલ હોસ્પિટલ છે. આ તમે જુઓ.